નમસ્કાર ગુજરાત, સ્વાગત છે તમારું ગરવી ગુજરાતમાં। મિત્રો, આજના તાજા સમાચારમાં આપણે જોશું પરેશભાઈ ગોસ્વામીની આગાહી, સ્ટેમ્પ ડ્યુટીમાં મોટી રાહત, રેલવે યાત્રીઓ માટે ફરી મોટો ફેરફાર કરવામાં આવ્યો, રેશન કાર્ડ ધારકો માટે 8 નવા ફેરફારો કરવામાં આવ્યા, જે નીચે 1 જુલાઈથી નવા ફેરફારો વિશે માહિતી આપવામાં આવશે। ધોરણ 10 વની બોર્ડની પરીક્ષા 2 વખત આપવી પડશે। પશુપાલકોમાં જે દૂધ ઘર સહાય આપવામાં આવે છે એ કેટલી આપવામાં આવે છે, આ તમામ માહિતી જણાવું તે પહેલા તમે જો અમારી ચેનલ ગરવી ગુજરાતમાં પહેલીવાર આવ્યા છો તો અમારી ચેનલ ગરવી ગુજરાતને સબસ્ક્રાઇબ કરી લેજો અને આવા જ અવનવા અને તાજા સમાચારો મેળવવા માટે આજે જ અમારી સાથે જોડાઈ જજો। તો મિત્રો જોઈએ તો મિત્રો આજની જે પરેશભાઈ ગોસ્વામી દ્વારા જે આગાહી આપવામાં આવી છે જેની વિશે આપણે વાત કરીએ તો મિત્રો પરેશભાઈએ એવું જણાવ્યું છે કે હજુ 500 HPA સ્તરે ઘાટા વાદળો છવાયેલા છે અને જેથી 4 અને 5 જુલાઈ સુધી ખુલ્લું આકાશ જોવા મળવાનું શક્ય નથી। જો આ દરમિયાન કોઈ નવી સિસ્ટમ નહીં આવે તો ત્યારબાદ ખાતરીપૂર્વક વરાપની સંભાવના રહેશે। આવું આગાહીકાર પરેશભાઈ ગોસ્વામી દ્વારા આપણને ચેતવણી આપવામાં આવી છે। તેથી ખેડૂતોને હળવા ઝાપટાની વચ્ચે પણ ખેતીના મહત્વના કાર્યો પૂરા કરી લેવા જોઈએ। મિત્રો 4 અને 5 જુલાઈ આવે એટલે કે આજે 2 તારીખ થઈ ગઈ છે, 3, 4 અને 5 આ 5 તારીખ સુધીમાં ખેડૂત મિત્રોએ તેના તમામ કામો પતાવી લેવા, કેમ કે જો 3 તારીખથી લઈ એટલે કે કાલથી લઈને 5 તારીખ સુધી તમારે જે ખેતીના કામો છે તમામ કામો પતાવી લેજો। ત્યાર પછી જો મિત્રો વરસાદ ન આવે ને આવા જ ઝાપટા આવતા રહે તો વરાપની સંભાવના રહેલી છે તેવું આગાહીકાર પરેશભાઈ ગોસ્વામી આપણને જણાવી દીધું છે। તો ત્યારબાદના મહત્વના સમાચાર મિત્રો વાત કરીએ તો સ્ટેમ્પ ડ્યુટી છે તેને લઈને મોટી રાહત આપવામાં આવી છે, જે વિશે આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યમાં નાના અને મધ્યમ વર્ગીય પરિવારો કે લોકોને આવાસ તબદીલીઓ માટે ભરવાપાત્ર ડ્યુટીની જે રકમમાં મોટી છૂટ એટલે કે જે અત્યારે સ્ટેમ્પ ડ્યુટીની જે છૂટ છે એ મોટી છૂટ આપવાનો મોટો નિર્ણય કરી દીધો છે। મુખ્યમંત્રીએ કરેલા આ મહત્વપૂર્ણ અને મહેસૂલી નિર્ણય અનુસાર સોસાયટી, એસોસિએશન અને નોન ટ્રેડિંગ કોર્પોરેશન દ્વારા એલોટમેન્ટ લેટર, શેર સર્ટિફિકેટથી કરવામાં આવેલી તબદીલી ટ્રાન્સફર માટે ભરપાઈ કરવા પાત્ર 100% ડ્યુટીની રકમ પૈકી 80% સુધી યુટી રકમ માફ કરીને માત્ર 20% જેટલી યુટી વસૂલ કરવામાં આવશે। એટલે કે 20% ડ્યુટી લગાડવામાં આવશે, વધારાની જે ડ્યુટી છે તેને લગાડવામાં નહીં આવે। આપણું આવું જે નિવેદન છે ભૂપેન્દ્રભાઈ પટેલે કરી દીધું હતું। મિત્રો હવે રેલવે યાત્રીઓ માટે ફરીથી એક મોટો ફેરફાર કરી દેવામાં આવ્યો છે। મિત્રો રેલવે બોર્ડ પ્રસ્થાનના 8 કલાક પહેલા ચાર્ટ તૈયાર કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે। ખાસ કરીને બપોરે 2 વાગ્યા પહેલા ઉપડતી ટ્રેનો માટે ચાર્ટ અગાઉના દિવસે રાત્રે 9 વાગે તૈયાર કરવામાં આવશે। નવી PRS એટલે કે પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ પ્રતિ મિનિટ 1.5 લાખથી વધુ ટિકિટ બુકિંગની મંજૂરી અપાશે અને આ ફેરફારની વેઇટિંગ લિસ્ટની સ્થિતિ વિશે મુસાફરોને અગાઉથી સ્પષ્ટ માહિતી મળશે। જો તેમની ટિકિટ કન્ફર્મ નહીં થાય તો તેમને વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે પૂરતો સમય મળી રહેશે। મિત્રો હવે તમારે ઓનલાઈન જે રજીસ્ટ્રેશન છે રેલવેમાં તમારે ઓનલાઈન ટિકિટ જે બુક કરાવવાની છે કરાવવી હશે તો મિત્રો હવે તમને અગાઉથી ચાર્ટ આપવામાં આવશે અને જો તમે તમારી જે રેલ ટિકિટ છે એ બુક નહીં કરાવી શકતા હો તો તમને વૈકલ્પિક એક બીજો ઓપ્શન આપવામાં આવશે। મિત્રો રેશન કાર્ડ ધારકો માટે 8 મોટા ફેરફારો કરી દીધા છે। તો મિત્રો વાત કરીએ તો ભારત સરકાર દ્વારા રેશન કાર્ડ ધારકો માટે નવો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। 1 જુલાઈ 2025 થી અમલમાં આવેલા આ નિયમો અંતર્ગત APL અને BPL સહિતના તમામ કાર્ડધારકોને કુલ 8 પ્રકારના નવા લાભો મળશે। જેમાં લાભ નંબર 1 ની વાત કરીએ તો સરકારે જાહેરાત કરી છે કે દરેક માન્ય રેશન કાર્ડ ધારકને દર મહિને 1000 રૂપિયાની નાણાકીય સહાય મળશે। મિત્રો આ વાત હજુ ખાલી વાત જ કરવામાં આવી છે, આને તમારે ખાલી યાદ રાખવાનું છે, પરંતુ તમારે આને મગજમાં બેસાડવાનું નથી કે 1000 રૂપિયાની નાણાકીય સહાય મળશે આવું ખાલી બોલવામાં આવ્યું છે પણ અમલ હજુ સુધી કરવામાં આવ્યો નથી। ચોમાસાના કારણે જે નંબર 2 ની વાત કરીએ ફેરફારની તો ચોમાસાના કારણે વિતરણમાં વિલંબ ન થાય તે હેતુથી સરકારે 3 મહિનાનું રાશન એડવાન્સમાં આપવાનું હાલ શરૂ કરી દીધું છે। કેમ કે મિત્રો ચોમાસાની ઋતુ છે અને વરસાદ આવતો હોય તો દૂર દૂરથી જે લોકો રાશન લેવા આવતા હોય તે લોકોએ શરૂ વરસાદમાં રાશન લેવા માટે ન આવવું જોઈએ અને જો આવે તો તેમનું રાશન પલ્લી જતું હોવાથી આપણી સરકારે આ સૌથી મોટો નિર્ણય મિત્રો લઈ લીધો છે। ત્યારબાદ મહત્વના સમાચાર જે વાત કરીએ ફેરફાર નંબર 4 ની તો મિત્રો હવે રેશન કાર્ડ પર માત્ર ઘઉં ચોખા નહીં
પણ કુલ એક પ્રકારની ચીજવસ્તુઓ મળશે. તેમાં દાળ, ખાંડ, મીઠું, ખોળવાળી ચા પાવડર અને ખાદ્ય તેલનો પણ સમાવેશ કરવામાં આવશે. ફેરફાર નંબર 5 ની વાત કરીએ તો નવા સુધારાઓ હેઠળ માન્ય રેશન કાર્ડ ધરાવનાર દરેક પરિવારને આયુષ્યમાન યોજનાની જેમ 5 લાખ રૂપિયાનો આરોગ્ય વીમો પણ આપવામાં આવશે. પછી મિત્રો ઉપાય નંબર 5 ની વાત કરીએ તો ઉજ્જવલા યોજના હેઠળ રજિસ્ટર્ડ મહિલાઓને વાર્ષિક 6 થી 8 સિલિન્ડર પર સબસિડી આપવામાં આવશે. ત્યારબાદ નંબર 6 ના ફેરફારની વાત કરીએ તો જેઓ પાસે ભૌતિક કાર્ડ નથી તેઓ હવે ફિંગરપ્રિન્ટ અથવા તો મોબાઈલ ઓટીપી થી પણ રાશન મેળવી શકે છે. તો મિત્રો આપણી સરકારે જે આ ફેરફારો આપણને જણાવ્યા, હજુ 3 ફેરફારો હું તમને બતાવું છું. તો મિત્રો આટલા જે ફેરફારો કરવામાં આવશે તો પણ જે ગરીબ લોકો છે તેમને પોતાનું રેશનની સાથે આવા અનેકો લાભ મળી રહેતા હોય છે. તો મિત્રો ત્યારબાદના ફેરફારો વિશે આપણે માહિતી મેળવીએ. તો મિત્રો જે ફેરફારની વાત કરવામાં આવે તો જે 1000 રૂપિયાની નાણાકીય સહાય જે રેશન કાર્ડ ધારકને મળવા પાત્ર છે, પરંતુ હાલ હજુ એનો અમલ થયો નથી. એટલે માત્ર અને માત્ર આ માહિતી અમને પણ કોઈ પણ એક પ્લેટફોર્મ પરથી મળી છે. એટલા માટે તમારે આ 1000 રૂપિયાની માંગણી કોઈ પણ રેશન કાર્ડ ધારક હોય તેમણે પોતાનું રેશન લેવા જાય ત્યાં વાત ન કરવી જોઈએ. કેમ કે મિત્રો હજુ સુધી ખાલી વાત જ થઈ છે, પરંતુ તે અમલમાં આવ્યું નથી. અને મિત્રો વાત કરીએ તો આપણે આગળ જોયું કે સરકારે 3 મહિનાનું રેશન એડવાન્સમાં આપવાનું શરૂ કરી દીધું છે. તો મિત્રો આજે 3 મહિનાનું રાશન એડવાન્સમાં આપશે તો મિત્રો ઘણા બધા લોકોને જે સસ્તા રાશનની દુકાન પર ધક્કા ખાવા પડતા હતા તે હવે ધક્કા નહીં ખાવા પડે. અને મિત્રો 3 મહિના સુધી રાશન લેવા ન જવાથી તેમનો ટાઈમ પણ હવે બચવાનો છે. ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચારોની મિત્રો વાત કરીએ. પશુપાલકો માટે દૂધ ઘર સહાય. ગુજરાતમાં પશુપાલકોના વિકાસ માટે સરકાર નવી પહેલ શરૂ કરી રહી છે. ખાસ કરીને દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ માટે ગુજરાત ડેરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અંતર્ગત દૂધ ઘર કે ગોડાઉન બાંધકામ માટે રાજ્ય સરકારે સહાયના દરવાજા ખોલ્યા છે. રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી આ યોજનાના અંતર્ગત દૂધ મંડળી પાસે જમીન હોય અને તેઓ પહેલા કોઈ સહાય પામી ન હોય તો તેઓને એકમ ખર્ચના 50% કે મહત્તમ 5 લાખ સુધીની સહાય મળશે. મિત્રો આજે પશુપાલકો છે તેમની માટે સરકારે અત્યારે વાત કરીએ તો સરકારે સહાયના દરવાજા ખોલી દીધા છે. રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી આ યોજના અંતર્ગત દૂધ મંડળી પાસે જમીન હોય અને તેઓ પહેલા કોઈ સહાય પામી ન હોય, એટલે કે દૂધની મંડળી જે ચાલતી હોય તેની પાસે પહેલાની કોઈ જમીન પડી હોય અને અત્યારે એમની પાસે કોઈ પણ જે જમીન છે અત્યારે પડી હોય અને આગળ કોઈ લાભ ન લીધો હોય તો તેમને સરકાર આ સહાય આપશે. તો મિત્રો આવા જ લોક ઉપયોગી સમાચારો દરરોજ મેળવવા માટે અમારી ચેનલ ગરવી ગુજરાત 27 સાથે આજે જોડાઈ જજો અને સબસ્ક્રાઇબનું બટન દબાવી બાજુમાં આપેલા બેલ આઇકનને ઓલ પર પ્રેસ કરી લેજો, જેનાથી આવો કોઈ પણ નવો વિડીયો જે સમાચારમાં અમે તાજા સમાચારો તમારા માટે લાવતા રહીએ છીએ તો સૌથી પહેલા સમાચારો જાણવા માટે આ જે બેલ નોટિફિકેશન છે તેમને ઓલ પર સેટ કરી દેજો. ફરી મળીશું આવા જ લોક ઉપયોગી સમાચારો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.